મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત વિવિધ વિદ્યાશાખાઓની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે કેમ્પસમાં ઊભા કરવામાં આવેલ પેપરલેસ પરીક્ષાના ખ્યાલને ઓપન આપતું ડિજિટલ એક્ઝિબિશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ સેન્ટરમાં ઊભી કરવામાં આવેલ સુવિધાની જાણકારી મેળવી હતી. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝિબિશનની શરૂઆત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટી 9 કોલેજના 10,000 જેટલા વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે. આ માટે 1250થી પણ વધારે જેટલા ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે દર વર્ષે પેપર પ્રિન્ટિંગ તેમજ તેના વિતરણના કારણે ₹50 લાખનો ખર્ચ તેમજ 625 વૃક્ષો તથા 900થી પણ વધુ માનવ કલાકની બચત થશે. ચારુસેટ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી આરવી ઉપાધ્યાય, રજિસ્ટ્રેશન શ્રી અતુલ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ 27 ગામ પાટીદાર કેળવણી મંડળ હોદ્દેદારો સાથે બેઠક કરી યુનિવર્સિટીમાં ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમ, ભાવિ યોજનાઓ અને વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી.